આજે તો ડેમાઈ સ્કૂલ આગળ જોરદાર એક્સિડન્ટ થયું હોય મિત્રો, ગાડી આખી સ્કૂલની અંદર બેસી ગઈ. તો હલો જય માતાજી મિત્રો, ને આપણે આવી જાય ફરી એકવાર ગાડીમાં. આજ તો મળી ગઈ ગાડી ભરીને મળી ગઈ તો ગાડી બાડી ચેક કરી લીધી, ટાયરા બાયરા ચેક કરી લીધા, બધું ઓકે છે ને. અત્યારે ભરેલી ગાડી મળે તો ફેરો મારવાની બહુ જ મજા આવે. તો આ જો અમારા ગામનું સ્ટેશન છે, આદાના ગામમાં રસ્તો જાય અને આ જાય કોરીમાં જાય રસ્તો. તો ગાડી બાડી બધું ઓકે જ છે ને. આજે જવાનું આપણે ફેરો મારવા હોલે કરાયનો ફેરો હોય તો આપણે જવાનું છે કરાય. તો જોતા રહેજો છેલ્લે સુધી. અને પછી અગરબત્તી કરીને કરી દીધી આજના દિવસની શરૂઆત. તો આપણે આ ગાડીમાં આવીને પહેલાં આપણે અગરબત્તી કરવાનું કામ હોય છે. તો મિત્રો આજનો દિવસ સારો જાય. અને પછી મિત્રો આપણે અગરબત્તી કરીને નીકળી ગયા ને. આ છે પોખે ચોકડી. અમે પોખે ચોકડીથી જવાનું છે, આપણે સીધું બાયડ બાજુ જવાનું છે, પછી બાયડથી ડેગામ. તો આવી ગયું આ ડેમાઈ, આવી ગયું આપણું આ ડેમાઈ છે, ડેમાઈ બજાર છે. અને મિત્રો આપ જોઈ શકો છો કે આ ડેમાઈ સ્કૂલ છે જે એક્સિડન્ટ થયું છે, જે જોરદાર એક્સિડન્ટ થયું છે. આ ટેલર સીધો અંદર સ્કૂલની અંદર જ જતો રહ્યો છે. અને પછી મિત્રો આપણે આવી ગયા બાયડ ચોકડીથી આપણે જવાનું છે ડેગામ બાજુ. પછી પહોંચી ગયા બહારથી ડેગામ. ને ડેગામ જતા જતા તો થઈ ગયો ટ્રેનવાળાનો હંગાત. તમે ટ્રેનમાં બે મારી મિનિટ 16 મિનિટ ગા ટ્રેનવાળો કેવું પહેલાં જતો. ડેગામમાં બસ સ્ટેન્ડે આવતા આવતા તો થઈ ગયું ટ્રાફિક. અને મિત્રો ડેગામ પાર કરીને પાછું બાયપાસે આવી ત્યાં ત્યાં આગળ ટ્રાફિક, પાછું અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગયું. અને મિત્રો ડેગામથી આગળ નીકળ્યા ને આ છે વસંત કંપની, જે મરચું મસાલો બને છે. અને પછી આગળ પહોંચીને આપણે કરી લીધો નાસ્તો, કારણ કે આપણે જમવાનું બાકી હતું તો આપણે બેહીયા ગોટા ખાવા. તો ચાલો મિત્રો તમારે પણ નાસ્તો કરવો હોય તો. અને પછી મિત્રો આપણે નીકળી ગયા અને પહોંચી ગયા પછી મગોડી બ્રિજને ચાહે તો ઠંડુ મસ્ત પાણી, તો આપણે ભરી લીધી પીવાનું પાણી. પછી પહોંચી ગયા આપણે ચિલોરામાં. ચિલોરા આવતા આવતા બ્રિજ ઉપર તો આપણે સર્કલ તો બંધ હતું, તો આપણે જવું પડશે યુટર્ન લેવા બિલાસિયા સર્કલ બાજુ, ટોલ ટેક્સ બાજુ જવું પડશે યુટર્ન લેવા. તો મિત્રો આપણે પહોંચી ગયા ટોલ ટેક્સ યુટર્ન લેવા માટે. અહીંથી યુટર્ન લઈને આપણે પાછું ચિલોરા જવું પડશે. તો આપણે યુટર્ન લઈ લીધો છે. હવે આપણે પહોંચી ગયા ચિલોરા, પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી જવાનું છે સીધા કરાઈ બાજુ. તો મિત્રો ચિલોરાથી થોડાક જ આગળ આવીને કરાઈથી આપણે રોંગ સાઈડ નહીં, મતલબ સર્વિસ રોડે લઈ લીધી છે ગાડી. અને સામે દેખાય પ્લાન્ટ છે. તો ચાલો તો હું તમને અંદર જઈને બતાવું. આ છે પ્લાન્ટ છે મિત્રો કરાઈનો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા અહીં સાઈડ ઉપર. આપણી ગાડી ખાલી થવા માંડી છે. તો લાઈક છે અને ફોલો કરી દેજો. અને આ છે આપણી સાઈડ છે, તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આગળના વ્લોગમાં બહુ જ જલ્દી. જય માતાજી મિત્રો.